સાબરકાંઠા જિલ્લામાં આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે. તખતગઢ ગામે દૂધીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જોકે આકરી ગરમીએ દૂધીના પાકનો શોધ વાળી દીધો છે. ઉત્પાદન કશું નહીં, દૂધીનું વાવેતર 2 વીઘામાં કરેલ છે મેં, અને કોઈ ઉત્પાદન આવ્યું નહીં. દવા ખાતરના બધા ખર્ચા તૂટ્યા છે. આશરે 200 કિલો દૂધી માર્કેટમાં વેચી છે મેં તો, અને કશું પૂરું થયું નથી. અત્યારે તો કાઢી નાખવાની ઈચ્છા થાય છે કે દૂધ કાઢી નાખીએ. ફ્લાવરિંગ આવે, નાનું ફળ બેસે છે તો પણ એ ખરી જાય છે. કારણ એનું છે, ગરમીનું કારણ છે. અત્યારે પાણી સતત ચાલુ છે તો પણ ગરમી બહુ કારણ પેલું થાય છે. મેં દૂધીનું વાવેતર કર્યું છે અને હું માર્કેટમાં વેચવા ગયો દૂધી, ત્યારે મને 2 થી 3 રૂપિયા કિલો ભાવ આપે છે, અને અત્યારે બજારમાં 30 રૂપિયા કિલો છે, જે ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. અને ગરમીના હિસાબે તો દૂધી પણ અત્યારે ફ્લાવરિંગ બળી જાય છે, ફૂલ આવે છે, ફળ બેસે છે અને ફૂલ બળી જાય છે, ખર્ચો બી તૂટે છે.